લાઈવમાં મિત્રો સ્વાગત છે। આજે આપણે મેચી 5118 ખેડ કરી રહ્યા છીએ। તો આ ટ્રેક્ટર પલાવમાં કેવી ખેડ કરીએ કે પલાવ એટલે કે આપણે સૌરાષ્ટ્રમાં એ સવડા કહીએ છીએ। તો સવડાથી કેવી ખેડ થાય છે એ તમને બતાવીએ। થોડો તડકો સામું છે, મધ્યમ પિયત આપણે છેલ્લા પાક લેવાઈ ગયેલો હોય ને સહેજ ભીનહરું પડવું હોય ત્યારે ખેડ કરી નાખવી પડે છે, કેમ કે જો તણાઈ ગયો તો ઢેફા વધારે નીકળે છે અને ખેડ પણ થઈ શકતી નથી। મેચી 5118 મોડેલ છે, જે 18 HP ટ્રેક્ટર છે। સિંગલ પિસ્ટન એન્જિન આવે છે અને હાઇડ્રોલિકની કેપેસિટી 750 kgની છે। જે પડામાં ખેડ થાય છે તે આપણે ડુંગળી વાયુ પડું છે, તમે જોઈ શકો છો। આપણે આઈના પહેલા ગિયરમાં ખેડ કરી રહ્યું છે ટ્રેક્ટર મેચી 5118, જેમાં આઈસર કંપનીનું એન્જિન આવે છે, જે 188 મોડેલમાં આવે છે, એ જ એન્જિન આવે છે। માત્ર બોનેટનો ફેરફાર કરી આ મેચી કંપની સાથે ડાયરેક્ટલી બનાવેલું ટ્રેક્ટર સાઈડ ગેર આવી ખેડ થઈ રહી છે, જોઈ શકો। આટલું પણ જૂનાશવાળું છે, જે હજી આમાં ભેજ પણ વિડીયો નથી। તો મિત્રો આ ટ્રેક્ટર મેં પણ ચલાવી જોયું છે અને ખેડવામાં ઉકેલ આવતો નથી। જ્યારે આપણે સવડા હાંકવાના હોય છે ત્યારે આપણે આ ટ્રેક્ટર પહેલા ગિયરમાં ચાલે છે અને પહેલા ગિયરમાં આની ફેરી ખૂબ જ ઓછી છે। 18 HPના ટ્રેક્ટરમાં ફેરી સારી આવે છે। હવે હાઈના પહેલા ગિયરમાં ટ્રેક્ટર ચાલે છે અને આપણે કેટલા RPM લે છે આપણે પ્લાવમાં એ તમને હું બતાવી દઉં। એટલું ટ્રેક્ટર ત્રાંસું થઈ જાય છે વ્હીલ પાસે હોવાથી। RPM તમને બતાડ્યા 1250 RPM જેવા લે છે, જે ટ્રેક્ટરના સહેજ અમથો રેસ કરવાથી ચાલી જાય છે। એટલે વધારે પડતો અમથો રેસ જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર હોય તો કરવો નહીં, કેમ કે એની ફેરી પહેલાં હાઈમાં એટલી જ હોવાથી રેસ કરો કે ન કરો તમે, જે એની સ્પીડ છે ખેડવાની એટલી જ આવશે અને ડીઝલની બચત કરી શકાય। એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું। અને મોટા ટ્રેક્ટર જેવી સવડાથી ખેડ ન થાય, પરંતુ જે મોટું ટ્રેક્ટર પાછળિયું મારે છે, જે એમાં વચમાં ભડદા રહી જતા હોય છે, તો એના કરતાં સારી થાય અને કલાકે 1 લીટર જેવું થાય છે ટ્રેક્ટર, પરંતુ વીઘાની ખેડ કરવામાં 2 થી 3 કલાક જેવો સમય લઈ લે છે, જે સમય બહુ વધારે છે। જેથી તમારે દિવસની 8 કલાક હોય એટલે તમારે 2 વીઘા જેવું તમે ખેડી શકો એવો અંદાજ રાખો। જો મિત્રો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલને પ્રેસ કરી દો, જેથી આ ચેનલ પર આવતા વિડીયો તમને મળી શકે, જેમાં ખેતી વિશેના વિડીયો તમે જોઈ શકશો અને થોડા કમ્પ્યુટર અને PC બિલ્ડના વિડીયો પણ હું બનાવું છું, તો એ પણ સાથે જોવા મળશે, જેથી તમારે PC બિલ્ડ કરવામાં તથા ખેતીવાડીને લગતા અન્ય વિડીયો પણ હું અને કમ્પેરના વિડીયો તથા દવાને લગતી માહિતી પણ તમને હું આપીશ। જો મિત્રો તમારી પાસે સમય હોય અને જમીન ઓછી હોય તો ટ્રેક્ટર આપના માટે ફાયદો પણ નીવડી શકે છે, પરંતુ મારું કહેવું એવું છે કે તમે કોઈ 18 HPનું અન્ય કંપનીનું ટ્રેક્ટર લેજો, જો તમારો સમયનો પણ બચાવ થઈ શકે અને એવરેજ તો બધાની સરખી જ રહે છે, જે સિંગલ પિસ્ટનમાં આવે છે તેમાં એવરેજ તો સારી નીકળે છે। મિત્રો આજના વિડીયોમાં એટલું જ। તો તમને વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરો અને વિડીયોને લાઈક પણ કરો, જેથી મને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને
ઉત્સાહ મળતો રહે અને હું તમારા માટે નવા નવા વિડીયો બનાવતો રહું.